વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે મિત્રો ગુજરાત પોલીસની ભરતી કુલ 14,507 જગ્યાઓ પર આ ભરતી જાહેર થવાની છે મિત્રો। હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે તેને મહત્વની જાહેરાત કરી છે મિત્રો। પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે। મિત્રો આપણી ટેલિગ્રામની ચેનલને સબસ્ક્રાઇબ ને જોઈન જરૂરથી કરી લેજો જેથી તમને બધી જ ભરતીની માહિતી મળી રહે। મિત્રો આ જાહેરાત આપણે સંપૂર્ણપણે વાંચવાના છીએ। તો મિત્રો હર્ષ સંઘવીએ એક મોટી અપડેટ આપી છે કે 14,507 જગ્યાઓ પર ભરતી જાહેર થવાની છે ગુજરાત પોલીસની અને તેની માહિતી ઓજસ ઉપર આવી જશે થોડાક સમયમાં। આ ખૂબ જ સુખદ સમાચાર છે જે વિદ્યાર્થી મિત્રો પોલીસની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે તેમ। મુખ્ય જાહેરાત શું હતી તો એની આપણે વાત કરી લઈએ તો 14,507 જગ્યાઓ પર પોલીસની ભરતી જાહેરાત કરવામાં નોંધ હતી। LRD અને PSIની કેડરની પણ ભરતી આવશે અને તેમાં આ કાર્યક્રમ દરમિયાન 4,773 યુવાનોએ નિમણૂક પત્ર પણ આપ્યા છે। GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મારફતે ભરતી કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શી રહેશે। મુખ્ય આ કાર્યક્રમની હાઇલાઇટ જોઈ લઈએ। આ કાર્યક્રમમાં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ હાજરી રહી હતી અને આ મહત્વપૂર્ણ અપડેટ છે। નવી ભરતી છે જેમાં સંપૂર્ણ પોલીસ ભરતીની માહિતી છે મિત્રો। આ ઓફિશિયલ વેબસાઇટ અમારી ઉપરથી તમને સંપૂર્ણ માહિતી પણ મળી રહેશે। અગાઉ પણ ભરતી જાહેર કરવામાં આવી હતી એ 14,820 જગ્યા ઉપર હતી અને આવનારા સમયમાં આ સંખ્યા વધવાની શક્યતા છે। સમય મર્યાદા હજી સ્પષ્ટ કરવામાં આવી નથી। હવે મોટા પ્રશ્નો એ છે કે ફોર્મ ક્યારે ભરાશે। તો મિત્રો ટૂંકમાં 2-3 મહિનામાં આ ભરતી અને સંપૂર્ણ માહિતી ઓફિશિયલ વેબસાઇટમાંથી આપવામાં આવશે। લાયકાત, ઉંમર મર્યાદા અને ફિઝિકલ અને લેખિત પરીક્ષા વિશે હવે વિગત ક્યારે આવશે તેની પણ એ જાહેરાતમાં મળી જશે। લગભગ લાયકાત ને બધું જ આપણે આગળની ભરતીનું જોઈએ તો ખૂબ જ સારું રહ્યું છે। તેમાં હાઇટ 173 સેન્ટીમીટરની હોય છે ઉમેદવારો માટે। દોડવાનું 5 કિલોમીટર હોય છે 25 મિનિટમાં, એવું આગળની પરીક્ષામાં રહેલું છે મિત્રો। તમને એક મહત્વપૂર્ણ નોંધ આપવા માંગુ છું। તમે મિત્રો તૈયારી કરવા માટે હું તમને સલાહ દેવા માંગુ છું। તમે આ તૈયારી કરશો તો લગભગ તમે પાસ થઈ જવાની તમારી 100% શક્યતા રહેશે। LRD માટે મિત્રો તમારે દોડ, પુશઅપ અને લાંબી કૂદ જેવી ફિઝિકલ તૈયારી પણ કરવી પડશે। PSI માટે દાંડિકા, IPS, GPSC લાઈનોનું વાંચન કરવાનું શરૂ કરી દો મિત્રો અત્યારથી જ। ઓજસની વેબસાઇટ પર નિયમિત ચેક કરતા રહો જેથી તમને ઓફિશિયલ નોટિફિકેશન આવે કે તરત જ માહિતી મળી રહે। ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો હું પણ તમને માહિતી આપી દઈશ। તો વિડીયો ગમ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય હિન્દ, જય ભારત ને આ મહત્વપૂર્ણ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો। જય હિન્દ, જય ભારત।